સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનને લઈને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આજે મ્યુનિસિપલ કમિશનરને પેટ લવર્સ દ્વારા સુરત કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરનારાઓને સાંભળ્યા બાદ હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। સુરત શહેરની અંદર જે પાલતુ શ્વાનો છે તેના માટે કોર્પોરેશન દ્વારા કેટલાક નિયમો અમલમાં લાવી રહી છે। ફરજિયાત ડોગ માટેનું રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ આવતાની સાથે સાથે બીજા પણ કેટલાક નિયમો સામે લાવવામાં આવ્યા છે। કોર્પોરેશન દ્વારા પાલતુ ડોગ રાખનાર વ્યક્તિ દ્વારા તેમની ઘરની આસપાસના 10 લોકોના એનઓસી લાવવાના રહેશે એ પ્રકારની માંગણી પણ કરાઈ છે। સાથે સાથે એક વ્યક્તિ પોતાના ઘરે એક જ ડોગ રાખી શકશે એ પ્રકારની માહિતી પણ રજીસ્ટ્રેશન દરમિયાન આપવાની રહેશે। ડોગના માલિકે એફિડેવિટ આપવાનું રહેશે। પેટ લવર્સે જણાવ્યું કે એક જ રાજ્યમાં શ્વાનોને રાખવા માટેના નિયમો કેવી રીતે અલગ હોઈ શકે। સુરતમાં જે રજીસ્ટ્રેશન ફોર્મ છે અને જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે અમદાવાદ, નવસારી અને જેતપુર કરતાં અલગ છે। અમને એવું લાગે છે કે જાણે સુરતીઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તો આજુબાજુના 10 લોકોની મંજૂરી લેવાની, સોસાયટીના પ્રમુખના સ્ટેમ્પ ઉપર સિક્કા લઈને આવવાના, ડોગનું એફિડેવિટ માંગે છે। અમે કેવી રીતે આપી શકીએ? ઘણા બધા એવા લોકો છે કે જે એકથી વધુ ડોગ ઘરે રાખે છે। એકથી વધારે ડોગ છે તો બીજા ડોગનું અમારે શું કરવાનું? એક કરતાં વધારે જે ડોગ છે તેમને રસ્તા ઉપર મૂકી દેવાના છે? કોર્પોરેશન લઈ જશે તો એમની પાસે એટલી વ્યવસ્થા છે? સ્ટ્રીટ ડોગ ફીડર્સ જે છે એમનો તો સન્માન કરવું જોઈએ। ખરેખર એ જવાબદારી કોર્પોરેશનની છે, પણ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા છે। સન્માન કરવાને બદલે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરીને હેરાન કરી રહ્યા છે। એનિમલ અત્યાચાર નિવારણ કમિટીના ડાયરેક્ટર અશિત ગાંધીએ જણાવ્યું છે કે ડોગ રજીસ્ટ્રેશનને લઈને 2008નો જે કાયદો હતો તેમાં ઘણી બધી વિસંગતતાઓ સાથે હાલ રજીસ્ટ્રેશન થઈ રહ્યું હતું। આ બાબતે પ્રિન્સિપલ કમિશનરનું ધ્યાન દોરતા મ્યુનિસિપલ કમિશનરે પણ સ્વીકાર્યું હતું કે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કેટલીક વિસંગતતાઓ છે એને દૂર કરવામાં આવશે। 2008ના ભેંસ પાડાના ઠરાવ ઉપર આ પ્રક્રિયા કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે 2 દિવસ પછી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અમને હાજર રાખીને બેઠક કરવામાં આવશે। અધિકારીઓને સૂચના આપી છે કે હાલ કોઈને ફોન કરીને રજીસ્ટ્રેશન માટે દબાણ કરવું નહીં। અશિત ગાંધી છે, એનિમલ વેલફેર સુરત પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડાયરેક્ટર છું અને કૂતરાકરણ અને રજિસ્ટ્રેશન બાબતે અમને ઘણી બધી ફરિયાદો અને સૂચનો સુરતના લોકો તરફથી મળ્યા હતા અને અમારી જવાબદારી રૂપે અમે કમિશનરશ્રીને મળ્યા છીએ। આ કર અને રજિસ્ટ્રેશનમાં ઘણી બધી બાબતો વિસંગત હતી અને આ વિસંગત બાબતો કાયદાનામાં પાલન થાય એવી જ નહોતી અને એ બાબતે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે। એમને પણ આ બાબતો બહુ વિસંગત લાગી છે। ખાસ કરીને 2008ના ભેંસપાડાના ઠરાવ ઉપર આ રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન કરની બાબત હતી એ બાબતે એમને ખૂબ આશ્ચર્ય થયું છે અને આટલા વર્ષોમાં હજી ઠરાવ નથી થયો એ બાબત પણ એમને આશ્ચર્ય છે। એટલે એમને એવું કીધું છે 2 દિવસ પછી આરોગ્ય વિભાગના વડાઓને હાજર રાખીને, અમને સભ્યોને હાજર રાખીને અને જે પણ કાયદા પ્રવર્તમાન કાયદા છે એને આધારિત આ રજિસ્ટ્રેશનની આખી બાબતો સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રી પોતે એમની અધ્યક્ષતામાં નક્કી કરશે અને એ દરમિયાન આ રજિસ્ટ્રેશન ભરવા બાબતે કોઈએ પેનિક થવું નહીં અને કમિશનરે અધિકારીઓને કીધું છે કે રજિસ્ટ્રેશન ભરવા બાબતે કોઈને ફોર્સ કરવો નહીં, કોઈને ફોન કરવા નહીં અને કોઈને પણ દબાણ કરવું નહીં અને અધિકારીઓ સંમત। અત્યાર સુધી હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ કહી શકાય? આપણે એવું કહી શકાય કે હાલ પૂરતો આ નિર્ણય આપણે મોકૂફ કહી શકાય।